ॐ तत्सत्। कृष्णं वन्दे जगद्गुरुं धर्मं चर सत्यं वद। पुस्तकનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત। અધ્યાય 22મો તત્વોની સંખ્યા, પુરુષ પ્રકૃતિ વિવેક, જન્મ મૃત્યુ પ્રકાર। ઉદ્ધવજી બોલ્યા, કેટલા તત્વ હે ઈશ ગણે છે ઋષિઓ પ્રભુ। 9, 11 ને 5 ત્રણ કીધા તમે સ્મરું। કોઈ 26 છે કે છે, બીજા 25 તો વળી। 7, 6, 9 કહે કોઈ, 4, 11 કે વળી। કહેતા 17 કોઈ તો, 16 કે 13 રે કથી। ગણતરી નોખ નોખી આ તત્વોની ઋષિઓ કરે। કારણ શું ચહીનાથ કહો તે ભેદ સિદ્ધને। શ્રી ભગવાન બોલ્યા, તત્વ સંખ્યા વિશે વિપ્રો યોગ્ય છે જે કહે બધું। મારી માયા સહારાથી બોલવું અઘરું જશું। તમે કહ્યું નથી તેમ હું કહું વાત તેમ છે। કરાવે વાદ આ મારી અકળ ઉર શક્તિ તે। ત્રિગુણ શક્તિ ક્ષોભે થયો, પ્રપંચવાદ મૂળ છે। શમે શમ દમે તે તો, તે વાંસે વાદ આડશે। તત્વોનો એકબીજામાં સમાવેશ જ થાય છે। વક્તાની રુચિ તે રીતે સંખ્યામાં ફેર થાય છે। એક જ કાર્યમાં જેમ કારણો સૌ સમાય છે, કારણે તેમ કાર્યો સૌ। તત્વે તત્વનું તેમ છે। તત્વોને એકબીજામાં સમાવી વાદ જે કરે, સંખ્યા ફેર કરી બોલે, યુક્તિ વાળું જ હોય તે। આગળ છે તત્વોની ગણના। અનાદિકાળથી અજ્ઞ જીવને જ્ઞાન આપથી, થાય ના થાય બીજાથી, સર્વજ્ઞ પર ઈશથી। જીવ ઈશ્વરમાં ભેદ લેશના એક રૂપ છે। જુદા એ કલ્પના વ્યર્થ,
જ્ઞાન પ્રકૃતિ ગુણ છે. પ્રકૃતિ તે સમા ગુણો પ્રકૃતિના ન આત્મના. સત્વ રાજસ તમો ગુણો સર્જે પાડે વિનાશતા. સત્વે જ્ઞાન રજે કર્મ અજ્ઞાન તામસે સખા. ગુણ ક્ષોભ તહીં કાળ સ્વભાવ સૂત્ર ભિન્નના. પુરુષ પ્રકૃતિ બુદ્ધિ અહંકાર તથા નભ. તેજ વા જળ ને પૃથ્વી કહેલા તત્વ મેં નવ. આંખ કાન ત્વચા જીભ નાક જ્ઞાનેન્દ્રિય કર્મની. વાક હાથ પગ ઉપસ્થ ગુદાને મન બેઉની. શબ્દ સ્પર્શ રસ ગંધ રૂપ વિષય જ્ઞાનના. ગતિ વાત મળ ત્યાગ શિલ્પાદિ કર્મ ઇન્દ્રિના. કાર્ય કારણ રૂપિણી પ્રકૃતિ સર્જને ધરે. સત્વાદિ ગુણથી રૂપો સાક્ષી અલક્ષ્ય ઈશ્વરે. મહત તત્વાદિ તત્વો જે વિકારી ઈશ્વર દ્રષ્ટિથી. પામી શક્તિ ભળી સર્જે બ્રહ્માંડ તે સ્વભાવથી. સાત તત્વો કહે કોઈ તે પાંચે ભૂત જીવને. આત્મા આધાર બેઉના દેહેન્દ્રી પ્રાણ તે વડે. છ ગણે તત્વ ત્યાં ભૂતો પાંચે છઠ્ઠાય આત્મા. પોતે સર્જેલ ભૂતોથી રચી વિશ્વ વસી રહ્યા. ચાર તત્વો ગણે આત્મા તેથી થયા તેજ પૃથ્વીને. જળ એ સર્વથી જાયા પ્રાણી પદાર્થ વિશ્વ જે. તત્વો 17 ત્યાં પાંચે તન્માત્રા પાંચ ભૂતને. ઇન્દ્રિયો પાંચ ને આત્મા મન 17 એમ તે. તે પેઠે 16 માને ત્યાં આત્માને મન એકલે. ઇન્દ્રિયો ભૂતને જીવ આત્માને મન 13 એ. 11 ઇન્દ્રિને ભૂતો પાંચ ને એક આત્મા.
પ્રકૃતિ આઠને ઈશ નવતો એમ લેખતા ઋષિઓએ જુદી જુદી આ તત્વો ગણના કરી ન્યાય યુક્તિવતી કહેણી જ્ઞાનીને શું ન શોભતી। ઉદ્ધવજી બોલ્યા, પુરુષ પ્રકૃતિ બેઉં જુદા જોકે સ્વભાવથી એકબીજા ભળી રહેતા ભેદ તો ભાષતો નથી। પ્રકૃતિમાં દિશે આત્મા આત્મે પ્રકૃતિ દિશતી। કમળ સમનેત્રાળા મોટો સંશય આમને। ન્યાય યુક્તિવતા વાક્યે સર્વજ્ઞ ટાળવો ઘટે। આપથી જ્ઞાન જીવોને અજ્ઞાન આપ શક્તિથી। આપ માયા ગતિ જાણે એવો આપ વિના નથી। શ્રી ભગવાન બોલ્યા, આત્માને દેહ સંઘોમાં ભેદ મોટો જ ઉદ્ધવ। ગુણ ક્ષોભે થયો સર્વ વિકારી દેહ સંઘજ। મારી જ માયા સરજે ગુણાળી બુદ્ધિ જુદી ભેદ જુદા ગુણોથી। વિકાર રાજા ત્રણ તોય મુખ્ય અધ્યાત્મ કીધા અધિદેવ ભૂત। ચક્ષુરવિરૂપ ત્રણે પદાર્થ અન્યોન્યથી આંખ વિશે કળાત। આત્મા નભે સૂર્ય સ્વપ્રકાશ દર્શે બધું આદિ પરે પદાર્થ। જીવા ત્વચા તથાય કાન બુદ્ધિ અહમ ચિત્ત બધેય આમ। પ્રધાનથી થયું મહતત્વ તેમાં થાતા ગુણે ક્ષોભંકાર થાતા। રાજસ્તમો સત્વ ત્રિરૂપ તે થયો તેથી બધા થાત પ્રપંચ ભેદો। છે જ્ઞાન આત્મા જ પ્રપંચ ભેદો ખોટા ખરા કે જન વ્યર્થ વાદો। આત્મા હું તેમાં નહીં ચિત્ત
જેના પ્રીછ્યા સુધીના ભ્રમ ભેદ જાતા. ઉદ્ધવજી બોલ્યા, વિમુખ આપથી લોકો પોતાના કર્મથી પ્રભો ઊંચા નીચા ધરે દેહો તજે છે કેમ તે કહો. ગોવિંદ વાત એ લોકો અજ્ઞાની ના કરી શકે. જાણે આ વાત તેવા ના માયાએ સૌ ઠગેલ છે. શ્રી ભગવાન બોલ્યા, લોકનું મન કર્માળું લઈ સંગે પાંચ ઇન્દ્રિને જાતું બીજે તજી એક જીવાત્મા સાથ સંચરે. ચિંતતું વિષયો જોયા સાંભળ્યા કર્મ જાળને. વસે રહેતું ગરે તેમાં ભૂલે પૂર્વ પ્રપંચને. ચિંતેલી વાતમાં ચોંટી પૂર્વનું ભાન ભૂલતું. ગમે તે કારણે પ્રાણી મૃત્યુએ ભાન સૌ જતું. નવા દેહે પૂરા ભાવે માની લે દ્રઢ હું છું એ. તેને જન્મ કહે લોકો જેમ સ્વપ્ન મનોરથે. સ્વપ્ન મનોરથે જેમ પૂર્વનું રૂપ ભૂલતા. નવામાં સતતે જન્મ મૂળ આત્મા યલેખતા. અવસ્થા ત્રણ પોતામાં ભાસે દેહ સંબંધથી. માય બહાર ભેદ સ્વપ્ને શું મિથ્યા વસ્તુ મમત્વથી. અલક્ષ્ય કાળના વેગે સદા દેહો ક્ષણે ક્ષણે. જન્મે મરે છતાં સૂક્ષ્મ તેથી ફેર ન કો કળે. દીપ જ્વાળા પ્રવાહોને બદલે ફળ ઝાડના. તેમ વય અવસ્થાદી બદલે કાળ જીવના. દીપ જ્વાળા જળો વહેને તેજ દીપ દિશે જળ. તેમ પુરુષ કે આજ ખોટું અલ્પમતે જન. પોતાના કર્મ બીજેથી આ આત્મા જન્મતો નથી. મરતો અમર ભ્રાંતિથી ભાસે
અગ્નિ શુંકાષ્ઠથી અવસ્થા નવ દેહે કે પેટે રે વાધી જન્મ લે બાળકુમાર જુવાન આધેડ વૃદ્ધ થઈ મરે ઊંચી નીચી અવસ્થાઓ દેહની સપના સમી જીવો બાજી વળુંધી રે કોક છૂટે જુદો તરી પિતાના મોતથી મોત પુત્ર જન્મથી જન્મને પોતાના જાણવા એમ સાક્ષી આત્મે ન બેઉં તે બીજથી ઉગતું ઝાડ પાકી પડતું પેખતો જોતો તે ઝાડથી જુદો તેમ જોનાર દેહનો દેહોથી ત્યમ જુદો આત્મા તે તત્વે પરખ્યા વિના વિષયે મૂઢ તે અજ્ઞો સંસારે સબળે સદા સત્વસંગે ઋષિ દેવો રજે આસુર માનવી તમે વૃક્ષ પશુ પંખી ભૂતાદિ યોનિ રે ભમી નાચને ગાન જોતો તે રાગ તાલો અનુસરે ત્યમ બુદ્ધિની ક્રિયાવસ્થા નિરાળો આપમાં લહે હાલતા પાણીમાં જેમ ઝાડવા હાલતા દિશે ફરતા ફુદરડી આંખે ભોમકા ફરતી દિશે તરંગોમાં દિશે જે જે વિષયો તેમ સ્વપ્નમાં અનુભવે જૂઠા સર્વે તેમ સંસાર આત્મમાં ખરી વસ્તુ નથી તોયે વિષયે ચિત્ત જો રમે ટળે ના જન્મ કે મૃત્યુ સ્વપ્ના વસ્તુ સમાદમે તેથી ઉદ્ધવ સેવોના વિષયો ક્ષુદ્ર ઇન્દ્રિથી સંસાર ભ્રમ રહે ભેદો આત્માને ભૂલવા થકી અવઠોરે તિરસ્કારે મસ્કરી ઈરખા કરે મારે બાંધે પડાવી લે ખાવાનું મૂતરે થૂકે અજ્ઞાની દુષ્ટ કઈ રીતે રંજાડી બહુ દુઃખ દે કષ્ટાતો તોય મોક્ષાર્થી વિવેકે આપ ઉગરે ઉદ્ધવજી બોલ્યા વક્તા શ્રેષ્ઠ કહો સહેજે જેમ
આ બોધ ગ્રહી શકું. તિરસ્કારે ખડો એ તો સહેવું હે કૃષ્ણ આ કરું. ભાગવદ ધર્મ ચરણોના આસરે શાંત સેવતા. પ્રભો તે વણ વિદ્વાનો પ્રકૃતિ વેગ ભૂલતા. ભાગવદ ધર્મ ચરણોના આસરે શાંત સેવતા. પ્રભો તે વણ વિદ્વાનો પ્રકૃતિ વેગ ભૂલતા. શ્રીમદ ભાગવતમ નામ મહાપુરાણ વ્યાસને શુકદેવ પરીક્ષિત રાય સંવાદને વિશે. 11મે સ્કંધ સંવાદે ઉદ્ધવ કૃષ્ણ દેવને. 22મો અધ્યાય આ પૂરો. શ્રી કૃષ્ણાર્પણ સર્વહો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે. શ્લોક 8માંનો તત્વાર્થ ફૂટનોટમાં છે. ઘડો કાર્ય તે બનવાના કારણ માટી મુખ્ય, બીજા પાણી, રેતી, રાખ અને આગ વગેરે. આ કારણો કાર્યરૂપ ઘડામાં સમાય છે. તેમજ આ કારણથી ઘડા, કોળિયા, હાંડલા વગેરે ઘણા પ્રકારના કાર્ય પણ થાય છે. તેમજ પૃથ્વી, જળ વગેરે તત્વોના કાર્યનું. આગળ શ્લોક 10માંનો શબ્દ છે ઈશથી, એટલે આ 26મું તત્વ ઈશ્વર. આગળ શ્લોક 11માંનો તત્વાર્થ ફૂટનોટમાં છે. આ 25 તત્વ. આ જીવ માટે પણ પરમાત્મા 3 ગુણથી પર સર્વજ્ઞ જ છે. આગળ શ્લોક 16માંનો શબ્દ છે શિલ્પાદિ કર્મ ઇન્દ્રિના. એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે હાથથી કરવાનું કારીગરી વગેરે કામ. આગળ શ્લોક 17માંનો શબ્દ છે રૂપિણી. એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે રૂપિણી એટલે તત્વોવાળી. આગળ શ્લોક 26માંનો શબ્દ છે પ્રકૃતિ બેવું. એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે આત્મા ને દેહ સમુદાય. આગળ શ્લોક 37માંનો શબ્દ છે પ્રપંચને. એમનો તત્વાર્થ છે પ્રપંચને એટલે દેહાદિ. આગળ શ્લોક 41માંનો શબ્દ છે માહ્ય બાહર ભેદ સ્વપ્ને શું. એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે ખોટી બહારની ઉપાધિ ને બીજી વસ્તુના હાણ કે લાભની અસર પોતા ઉપર ઓઢી લેતા મિથ્યા ભેદ ભ્રમ વધે છે. આગળ શ્લોક 51નો શબ્દ છે તમે. એમનો તત્વાર્થ છે તમે એટલે તમો ગુણ. આગળ શ્લોક 52માંનો શબ્દ છે ક્રિયાવસ્થા. એમનો તત્વાર્થ છે જાગવું, સ્વપ્નું વગેરે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય.
નરસિંહરામ મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.